વૈષ્ણવ છે 51માં મોરારદાસ. પહેલાં સાંખી આપી છે તો હું એ સાંખી જ લઉં છું. એ હા લાખન કે રચડોલ प्राणन के प्रतिपाल सम्मान कियो जन शोक वह तब डेढ़ हजार धन सौंधा सुभग गुलाल फेली रेल फुलेले प्रगट गोपेंद्र कृपाल खेले जन रंग रेले खेले जन रंग रेले ए हा मोरार मन की खेल्या कही प्रभु पे बचन प्रकाश कहो एही अनंत भई दिए दपट दे दास दिए दपट લે દાસ. ભાવાર્થ કહેતા કહે છે કે મોરારદાસ જ્ઞાતે અગિયાસણા મોઢ બ્રાહ્મણ વૈષ્ણવ હતા. એટલે મોરારદાસ પોતે અત્યારે આપણે કહીએ કે મોરારદાસ સેંદરડાવાળા, એ મોરારદાસની આ વાત કે મોરારદાસ જે પોતે છે એ અગિયાસણા મોઢ બ્રાહ્મણ વૈષ્ણવ છે અને લાખણગા ગામે નિવાસ કરતા હતા. એટલે પોતે એમનું મૂળ વતન જે છે એ સેંદરડા અને પોતે રહેતા લાખણગામાં નિવાસ કરતા હતા. તે શ્રી ગોપેન્દ્રજીના પણધારી સેવક હતા. એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રના પણધારી સેવક, અનિન અને અટંકા સેવક. એમને જ્યારે દાન પામ્યા ને એનો પ્રસંગ પણ બહુ સુંદર છે. તો હું અહીંયા જ્યારે એમને દાન મળ્યું, પ્રભુશ્રીનું નામ નિવેદન, તો એનો પ્રસંગ હું અહીંયા લેવા માગું છું. પુષ્ટિ સંહિતા જે છે, પુષ્ટિ સંહિતા ખંડ 1, એમાં પેજ છે 276 નંબરનું પેજ છે. એમાં પ્રભુશ્રીના ત્રીજા પરદેશની વાત આવે છે કે પ્રભુશ્રી ગોપાલલાલે પરદેશ ત્રીજો ગુજરાતનો કર્યો. આપણે આગળ ચૈતાલીબેને પણ પ્રસંગ લયો હતો કે મોરારદાસ જે છે એમને ત્રણેય સ્વરૂપનો આનંદ, એમ કહેવાય કે ત્રણેય સ્વરૂપની અનુભૂતિ મોરારદાસે આ સેંદરડાવાળાએ કરેલી છે. તો અહીંયા આ નામ નિવેદન જે છે એ મોરારદાસને સેંદરડાવાળાને એમને પ્રભુશ્રી ગોપાલલાલે ત્રીજા પરદેશમાં આપેલો. એનો પ્રસંગ આપણે જોઈએ. પેજ નંબર છે 276, પુષ્ટિ સંહિતાનો ખંડ 1. પ્રભુ શ્રી ગોપાલલાલે પરદેશ ત્રીજો ગુજરાતનો કર્યો અને પ્રથમ પોતે સિંહોરમાં પધારતા અને પછી ત્યાંથી તેમણે સેંદરડાની અંદર મુકામ કર્યો. એક વ્રજવાસી ટહેલ કરવા માટે આવ્યો એટલે પ્રભુશ્રી ત્યાં આગળ હતા, વ્રજવાસી સાથે હતો. હવે ગામના પાદર ઉપર નદી અને ડેરા તંબુ બાંધ્યા છે. આપણે આ હૃદયમાં દર્શન કરવાનો પ્રયત્ન કરીએ કે પ્રભુ ત્યાં સેંદરડા મુકામ કરવા આવ્યા છે અને ત્યાં જુએ છે તો ત્યાં આગળ ડેરા તંબુ બાંધવા છે પણ ખડા કર્યા, પણ ત્યાં આગળ કોઈ છાયા નથી. એટલે કે આ જે સેંદરડા ગામ છે એના પાદરની અંદર એક પણ વૃક્ષ મોટું નથી, ઘટાદાર, કે જેની અંદર એ છાયાની અંદર પ્રભુ વિશ્રામ કરી શકે. એટલે શીતળ છાયા ક્યાંય વૃક્ષની દીઠી નહીં. એટલે જે વ્રજવાસી હતો પ્રભુની સેવા ટહેલવાળો, એ વ્રજવાસી કહે છે કે જે રાજ અહીંયા શીતલ છાયા વૃક્ષની દીઠતી નથી, એટલે કે અહીંયા આગળ ક્યાંય શીતલ છાયા વૃક્ષની નથી, તો રાજ આપની શું ઈચ્છા છે? કારણ કે પ્રભુના સુખનો તો પહેલાં વિચાર કરવો પડે ને. પ્રભુ તો સુખો મળે છે, તો એટલા માટે વ્રજવાસી જે છે એ ચિંતા કરે છે કે આપણે અહીંયા મુકામ કરીએ પણ અહીંયા વૃક્ષની કોઈ શીતળ છાયા નથી. રાજ આપની શું ઈચ્છા છે? કારણ કે પ્રભુની ઈચ્છા હોય ત્યારે જે સેંદરડા આવ્યા હોય ને મુકામ માટે, અને ત્યારે શ્રીજી કહે છે કે કોઈ સૂકા કાષ્ટને લઈને આવો. એટલે પ્રભુ એ વ્રજવાસીને કહે છે કે એક સૂકા કાષ્ટને લઈને આવો. અને ત્યારે એ વ્રજવાસી દૂર જઈ અને એક સૂકા વડના કાષ્ટને લઈને, એક સૂકી ડાળી આપણે વડની જોઈએ ને, એ સૂકી જે ડાળી જે છે એ ડાળીને, કાષ્ટને, લાકડાને લઈને આવ્યો છે. અને પ્રભુએ શું કહ્યું કે આ ભૂમિની અંદર ગળતા ગળતા એટલે ખાડો કરો. અને શ્રીજીએ પોતાના કરકમલથી, પોતાના શ્રી હસ્તથી એ કાષ્ટને રોપ્યું. એટલે વડનો જે કાષ્ટ જે સૂકું છે એ નિર્જીવ કાષ્ટને, જે સુકાઈ ગયું, લીલું હોય ત્યાં સુધી એમાં જીવન છે, પણ જ્યારે સુકાઈ જાય છે એ ઝાડથી તૂટે છે પછી એ સુકાઈ જાય છે, એ નિર્જીવ બની જાય છે. તો એ જે નિર્જીવ કાષ્ટ જે છે એ નિર્જીવ કાષ્ટને પ્રભુએ પોતાના શ્રી હસ્તથી શું કર્યું? એ જમીનની અંદર ખાડો કરીને રોપ્યો. આપ શ્રીએ તેના ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને જેવી પ્રભુએ તેના ઉપર કૃપા દ્રષ્ટિ કરીને નેત્રદાન થતાં જ
એ થડના વડના સૂકા કાષ્ટમાં નવ ચેતના આવી ગઈ. એટલે કે જે સૂકું કાષ્ટ હતું, જે નિર્જીવ થઈ ગયું હતું, એની અંદર ફરીથી શું થયું? નવ ચેતનાનો સંચાર થયો. અને એને દ્રષ્ટિને જોતા જ, એટલે કે આપણે પલકવાર, જેમ પલક જપાઈએ ને એમ પલક બંધ કરીએ એટલી જ વારની અંદર એ ઘેંઘૂર ઘટાદાર વડનું વૃક્ષ નવ પલ્લવિત દીઠું. એટલે માત્ર એક પલકના ચમકારાની અંદર એ જે સૂકું કાષ્ટ હતું એ ઘેંઘૂર ઘટાદાર વડનું વૃક્ષ બની ગયું. કેવી પ્રભુની કૃપા! આવું ક્યારે થઈ શકે? કારણ કે એ તો પોતે પૂર્ણ પુરુષોત્તમ છે, અને જે પૂર્ણ પુરુષોત્તમ હોય એ જ આ જળને શું કરી શકે? ચેતનવંતું કરી શકે. અને અહીંયા પ્રભુએ એમનું અહીંયા પ્રમાણ આપ્યું, પ્રભુએ લીલા કરીને દેખાડી. એક સૂકા કાષ્ટની અંદર એમણે શું કરી બતાવ્યું? ઘેંઘૂર વડલાનું વૃક્ષ કરીને બતાવ્યું. વ્રજવાસી તો સર્વસ્વ જે જોડે હતા એ અચરજ પામ્યા કે પ્રભુએ કેવી લીલા કરી. ગામમાં ચર્ચા ચાલવા લાગી. હવે આવી રીતે ઘેંઘૂર વડલો ગામમાં, ખબર છે પાદરે કાંઈ જ નથી, એક ઝાડ નથી, અને આવો ઘેંઘૂર વડલો થયો ગામમાં. પર આના સમાચાર પહોંચ્યા અને ગામમાં ચર્ચા ચાલવા લાગી કે કોઈ ગુસાઈના બાલક પધાર્યા છે, તેણે કાંઈક ચમત્કાર સર્જ્યો છે. એટલે પ્રભુએ તો લીલા બતાવી, અને એટલા માટે બધાને એમ થયું કે આ તો ચમત્કાર સર્જ્યો છે. અને એટલા માટે ગામના જે બે વ્યક્તિ જે છે, જીવરાજભાઈ અને લક્ષ્મીદાસ, આ બંને જણાને એમ થયું, કુતૂહલ થયું કે આ તો મહાપુરુષ છે, તો ચાલો આપણે દર્શન કરવા માટે પાદરે જઈએ. હવે જે લીલાના જીવ હોય ને, એ લીલાના જીવને, ગામમાં તો બહુ બધા હતા, બધાને ખ્યાલ આવ્યો, પણ આ બે જણ જે છે એ લીલાના જીવ છે ને, એટલા માટે પ્રભુના દર્શન માટે એ પાદરે આવ્યા. અને નદીએ તો શું જોયું? વડનું વૃક્ષ જોયું અને અચરજ પામી ગયા. આવું વૃક્ષ તો એમણે કદી દીઠું નહોતું. પ્રભુના સ્વીહસ્તનો એને સ્પર્શ થયો છે, નેત્રદાન થયું છે, નેત્ર કટાક્ષ દ્વારા. તે વૃક્ષની એ શોભા કેવી હશે? એવું વૃક્ષ એમણે નજરે દીઠ્યું કે આવું તો ક્યાંય વડલાનું વૃક્ષ ઘટાદાર જોયું નથી. અને મનમાં ઘણું મોદ પામ્યા કે આ તો શું? હવે પ્રભુજી ત્યાં બિરાજે છે એ સમયે પ્રભુજીએ પણ શું કર્યું? એ પોતાના જે સંબંધી અંગીકૃત જીવ છે, જે દૈવી જીવ છે, પ્રભુ તો એના જીવોના શું કરવા માટે? ઉદ્ધાર માટે પધાર્યા છે ને, તો એ પણ આ દૈવી જીવોને જોઈને ખુશ થયા, બહુ જ આનંદમાં આવ્યા. અને પ્રભુએ તેમને ત્યાં આગળ અલૌકિક સ્વરૂપે કોટી કંદર્પ લાવણ્ય ગુણાતીત 16 કલા પરિપૂર્ણ શ્રીનાથજીનું સ્વરૂપનું દર્શનનું દાન દીધું. એટલે પ્રભુએ જેવું એમને એમ કહેવાય ને કે પ્રભુની ઝાંખી જ્યારે પડી, પ્રભુની ઝાંખી જ્યારે કરે છે, દર્શન કરે છે, ત્યારે પ્રભુએ તો એ પોતાના જીવ હતા, અને એટલા માટે એમને શ્રીનાથજીના સ્વરૂપે કોટિક કંદર્પ લાવણ્ય મળી 16 કળા સંપૂર્ણ એવા ઉત્તમ સ્વરૂપે પ્રભુએ એમને દર્શન દીધું. અને આવું દર્શન કેમ દીધું એ અગત્યનું છે. બધાને પ્રભુ દર્શન ન દે, એના જે નિજ અંગીકૃત જીવો જે છે ને, જે દૈવી જીવ છે, એને આવી પ્રતીતિ થાય. આપણે એમ કહીએ ને કે પ્રભુ અત્યારે આપણને સાનુભાવ કેમ નથી જણાવતા, તો આપણી એવી દશા નથી ને એવી આપણે એવા જીવ નથી કે પ્રભુને આપણે સર્વસ્વ સંપૂર્ણ આપણું જે છે પ્રભુના ચરણે ધરે. જ્યારે આપણો ભાવ એવો ઉત્તમ થાય ને, ત્યારે પ્રભુ એને આપણને પોતાના ગણે. અને અહીંયા તો આ બંને જે જીવ છે એ તો પ્રભુના છે, દૈવી જીવ છે, અને એટલા માટે પ્રભુએ તો તુરંત જ એમને આવી રીતે સુંદર દર્શન કરાવ્યું. હવે પ્રસંગ તો ઘણો લાંબો છે, પણ હું ટૂંકમાં લઉં છું કે જીવરાજભાઈ એ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ અમારા ગ્રહે પધારો. અને પછી સામૈયો કરવામાં આવે છે. ગામમાંથી ઘણા જે જન છે, બધા જન જે છે એ સામૈયા તૈયાર કરે છે. સામૈયાની શોભા પણ અત્યંત છે, અને પ્રભુ એ જીવરાજભાઈના ઘરે પધારે છે. હવે ત્યાં આગળ જીવરાજભાઈના ઘરે પહેલાં તો ગાદી તકિયા ઉપર પ્રભુને સજાવવામાં આવ્યા છે, એટલે પ્રભુને ત્યાં બિઠાવવામાં આવે છે. અને પ્રભુ બિરાજ્યા પછી પ્રભુ વચનામૃત એમનું સાંભળે છે, અને જીવરાજભાઈના જે ઘરના છે એ સર્વસ્વ વૈષ્ણવ થાય છે. ત્યાં આગળ ગોહેલ કુંભાજી અને તેના ઠકરાણા લક્ષ્મીદાસ તથા મોરારદાસ આદિ લઈને ઘણાને નામ સમર્પણ આપ્યું. એટલે કે પ્રભુને તો તેલ તિલક કરવામાં આવે છે, પહેલાં કપાળમાં તિલક કરવામાં આવે છે, તાંદુલ કરવામાં આવે છે, અને પ્રભુને સુગંધી પુષ્પમાલા ગળામાં પહેરાવવામાં આવે છે. અને પ્રભુ જે છે ન્યોછાવર કરે છે. અને પ્રભુ બીજા વૈષ્ણવોને એમાં અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે કે ગોહેલ કુંભાજી, તેના ઠકરાણા લક્ષ્મીદાસ તથા મોરારદાસ. અહીંયા જે મોરારદાસ જે છે એ છે મોરારદાસ સેંદરડાવાળા. અને આવી રીતે અહીંયા આ પ્રભુશ્રીએ જીવરાજભાઈ થકી અને તેની સાથે આ બીજા 5 વૈષ્ણવોને અહીંયા નામ નિવેદન આપ્યું, અને એમાં ના એક છે મોરારદાસ સેંદરડાવાળા.
આવી રીતે ઉત્તમ રીતે મોરારદાસને નામ નિવેદન તો પામ્યા જ, પણ એની સાથે શું થયું તો પ્રભુ જ્યારે બિરાજે છે ત્યાં આગળ બધાને નામ નિવેદન આપે છે, પછી પ્રભુ તેમની સલોની વાણીમાં ત્યાં શું કરે છે? વચનામૃત કરે છે. વચનામૃત કરે છે. સર્વ જે જન છે એ રસપાન કરી રહ્યા છે. ને ત્યારે જીવરાજભાઈ વિનંતી કરે છે જૂથ વતી કે રાજ, આપની અલૌકિક લીલાનું દર્શન કરવાની સર્વ જૂથને ઈચ્છા થઈ છે. એટલે કે ત્યાં આગળ તો બધા અનિર વૈષ્ણવો બિરાજે છે, દૈવી જીવો છે, અને એટલા માટે જીવરાજભાઈ એ બધા વૃંદ વતી કહે છે કે પ્રભુ બધાને અલૌકિક લીલાનું દર્શન કરવું છે. અને ત્યારે કૃપાનાથ એ નિજજન ઉપર અનુગ્રહ કરવા ઉપર જ પોતે ભૂતલ ઉપર પધાર્યા છે ને, અને એટલા માટે એ જીવરાજભાઈની વિનંતીથી પોતે પોતાના નિખમણીમાંથી અલૌકિક તેજપુંજ સહિત મહારાસનું દિવ્ય દર્શન સર્વજૂથને કરાવે છે. એટલે કે નામ નિવેદન તો પામ્યું જ, પણ એની સાથે સાથે પ્રભુના નિખમણીમાંથી એ મહારાસનું દિવ્ય દર્શન પણ મોરારદાસ સેંદરડાવાળાને નામ નિવેદન થતાં જ ત્યાં થયું. એની સાથે સાથે આ જે અલૌકિક લીલાના દર્શન કર્યા ને, તેથી સર્વસ્વ જીવ જે છે મુગ્ધ બની ગયા. જીવરાજભાઈ તો પોતે 10મી અવસ્થાને પ્રાપ્ત કરી. આવી રીતે અને પ્રભુએ તો જીવરાજભાઈને હસ્ત પકડીને શું કર્યા? સ્વસ્થ કર્યા. આવી રીતે ઉત્તમ રીતે આ મોરારદાસ સેંદરડાવાળા જે છે એમને પ્રભુ શ્રી ગોપાલલાલનું નામ નિવેદન પામ્યું. અને એની સાથે સાથે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના પણ એની ઉપર એટલી જ કૃપા રહી, પોતે મનમાં હંમેશા પ્રભુશ્રીનું ચિંતન કરતા રહેતા. હવે આગળ જોઈએ પ્રસંગમાં કે પોતે ગોપેન્દ્રજીના પણધારી સેવક, અને તેમના મનમાં એકવાર એવી ઈચ્છા થઈ કે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીને સદેહે ડોલ ઝુલાવે. એટલે મનમાં ભાવ થયો, મનોરથ ઉપજ્યો. મનોરથ પણ ક્યારે ઉપજે? જ્યારે તમારું મન એવું હોય, હૃદયના ભાવ એવા હોય ત્યારે ને. તો એટલા માટે મનમાં ભાવ ઉપજ્યો, મનોરથ થયો કે પ્રભુશ્રીને સદેહે ડોલે ઝુલાવા છે. અને શ્રી ઠાકોરજીએ ડોલ ઉત્સવ લાખણકા કર્યો હતો. એટલે કે એવી રીતે પ્રભુશ્રીને વિનંતી કરે છે. અમદાવાદમાં પુષ્ટિ સંહિતામાં એનો પણ આપણને ઉલ્લેખ મળે છે કે અમદાવાદમાં પ્રભુશ્રી રૈયા પારેખને ત્યાં બિરાજે છે. મોરારદાસ વિનંતી કરે છે, અને ત્યારે પ્રભુશ્રી કહે છે કે વાંધો નહીં, અને લાખણકા પ્રભુશ્રી પધારે છે, અને ત્યાં આગળ મોરારદાસ પહેલો ડોલોત્સવ કરે છે, અને બીજો ડોલોત્સવ જે છે એ પ્રભુશ્રીએ સેંદરડામાં કર્યો. મોરારદાસને ત્યારે ઈચ્છા થઈ કે પ્રભુશ્રી એ ડોલોત્સવ તમારી કરવાની ઈચ્છા ક્યાં છે? એનો પ્રસંગ આપણે જોઈએ કે એના પ્રસંગમાં પણ પુષ્ટિ સંહિતા ભાગ 2 પેજ છે 387 387 નંબરનું પેજ છે. એમાં પ્રભુ શ્રી સેંદરડા અમદાવાદમાં સારંગપુરમાં બિરાજે છે. એમાં કડી આપેલી છે, સંવત 17 વરસ 19 પરદેશ સોરઠ કીનો, અમદાવાદ પધારે શ્રીજી સારંગપુર સુખ દીનો. સંવત 17 વરસ 19 હા સેંદરડા તે મોરારદાસ, 25 વૈષ્ણવ સંગલીને, પટેલ સવદાસ અરુ ગોવિંદ, માણી પછે ગામ કે કીને, સેંદરડા તે મોરારદાસ. એટલે પ્રભુ શ્રી અમદાવાદમાં સારંગપુરમાં બિરાજે છે, અને ત્યાં આગળ સેંદરડાવાળા જે મોરારદાસ જે છે એ પોતે 25 વૈષ્ણવને સાથે લઈ અને પ્રભુના દર્શન કરવા માટે પધારે છે. અને એની સાથે સાથે કયા કયા વૈષ્ણવ? એટલે પટેલ સવદાસ, ગોવિંદ, માણી, પછેગામવાળો અને ગોપાલ, પૂંજો પટેલ, એમ મળીને 40 પાત્ર જે છે એ અમદાવાદમાં શ્રીજીના દર્શન કરવા આવ્યા છે. અને એ સમયે ડોલોત્સવમાં 1 મહિનાની વાર છે. હવે ત્યાં આવ્યા છે, અને પ્રભુશ્રી પણ એના જે સેવકો જે છે એને જોઈને આનંદ પામ્યા. અને પ્રભુશ્રીને એના સેવકો, એના ભક્તો જે છે, ભગવદીજન જે છે એના ઉપર પ્રભુને બહુ જ પ્રીત. અને એટલા માટે એ ખાસ કરીને શ્રીજી મોરારદાસને પણ પૂછે છે, કુશળ સમાચાર પૂછે કે મોરારદાસ અચ્છે હો કે નહીં. એવી રીતે પ્રભુ કુશળ સમાચાર બધા વૈષ્ણવો જે છે એને પૂછે છે, અને સર્વ સમાધાન જે છે એ વૈષ્ણવોનું સારી રીતે કરવાની રૈયા પારેખને આજ્ઞા કરે છે.
આવી રીતે એ મોરારદાસ ત્યાં આગળ બિરાજે છે. પ્રભુશ્રીએ તો અત્યંત આનંદ ત્યાં કરાવ્યો અને પછી જ્યારે વચનામૃત પૂર્ણ થાય છે, એ પૂર્ણ થઈ અને પછી મોરારદાસ પ્રભુશ્રીને વિનંતી કરે છે. વિનંતી કરતાં પૂછે છે કે હે મહારાજ, ડોલોત્સવ કરવાની ઈચ્છા ક્યાં છે? એટલે કે આપની ઈચ્છા ડોલોત્સવ કરવાની ક્યાં ઈચ્છા છે? મનમાં તો મનોરથ ઉપજ્યો છે કે પ્રભુને ડોલોત્સવ કરાવવો છે, હજી હૃદયમાં તૃપ્તિ થઈ નથી. એકવાર લાભ લીધો પણ હજી પ્રભુને ડોલોત્સવ કરાવો છે. એકવાર તમે લીલાના રસમાં તરબોળ બની જાઓ ને પછી તમને તૃપ્તિ ન થાય. અને આ મોરારદાસ જે છે એમને પણ તૃપ્તિ થતી નથી. મનમાં એવો ભાવ છે ને એટલા માટે પ્રભુને આડકતરી રીતે પૂછે છે કે પ્રભુ આપની શું ઈચ્છા છે? ડોલોત્સવ ક્યાં કરવાના છે? અને ત્યારે શ્રીજી કહે છે, મોરાર, જ્યાં સારું હિંદવાણું હોય ત્યાં કરીએ. એટલે કે જ્યાં સારું હોય હિંદવાણું ત્યાં આગળ કરીએ. અને ત્યારે મોરારદાસ કહે છે, જે રાજ મહારાજ દયાનિધાન ગોહિલવાડમાં સેંદરડે પધારી ડોલોત્સવનો સુખ આપવા કૃપા કરો. એટલે ત્યારે મોરારદાસ વિનંતી કરે છે, પોતે મૂળ તો સેંદરડાના ને, એટલે કહે છે કે ગોહિલવાડમાં જે સેંદરડો છે એ સેંદરડે પધારીને ડોલોત્સવનો સુખ આપો, પ્રભુ કૃપા કરો. અને ત્યારે શ્રીજી અત્યંત પ્રસન્ન થાય છે. ભલે મોરાર, તારો મનોરથ પૂર્ણ કરીશું, તું જા, સર્વે તૈયારી કરે. એટલે મોરારદાસને પ્રભુ કહે છે કે જા, તારો મન મનોરથ અમે પૂર્ણ કરીશું. કારણ કે પ્રભુ તો ભક્ત વત્સલ છે, એ તો પોતે એના ભગવતીના મન મનોરથને પૂર્ણ કરવા માટે જ આવ્યા છે ને. અને એટલા માટે કહે છે કે તારા મન મનોરથ અમે પૂર્ણ કરીશું, જા તું સર્વ તૈયારી કર. આવી રીતે મોરારદાસ જે છે એ સેંદરડા ડોલોત્સવની તૈયારી કરવા નીકળ્યા છે. અને પ્રભુશ્રીને સદેહે ડોલે ઝુલાવવાના છે. એ ડોલનો ઉત્સવ આપણે આવતી વખતે કરીશું. આજે અહીંયા જ મારી વાણીને વિરામ આપું છું. જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ. જય શ્રી ગોપાલ. અધૂરો પ્રસંગ જોઈ ગયા. તેના અનુસંધાન માટે પ્રભાતી ભક્તિ વર્ધિની રસમાલિકા રસતરંગ એનું પેજ નંબર છે 79. એમાં મોરારદાસ એક સમયે વિનંતી કરતા પૂછે છે કે જે મહારાજ મનોરથ કોને કહેવાય? એટલે મોરારદાસ જે છે એ ઠાકોરજીને પૂછે છે કે મહારાજ એટલે હે રાજ, મનોરથ કોને કહેવાય? મનમાં મનોરથ ઉપજે તેને કોને કહેવાય? અને ત્યારે આપ શ્રી જે છે ઠાકોરજીએ વિનોદ કરતા મોરારદાસને કહે છે કે જે જીવનના મનરૂપી રથમાં જ્યારે અમો બિરાજીએ, એટલે કે જે જીવ છે, જે અમારો પુષ્ટિ જીવ છે, એના મનરૂપી રથમાં જ્યારે અમો બિરાજીએ, એટલે કે એનું મન જે છે એ રથ છે, અને એ રથની અંદર જ્યારે પ્રભુ પોતે બિરાજે ને ત્યારે તેના મનમાં શું ઉપજે? મનોરથ ઉપજે. કે જે મનરૂપી રથ અમારા બિરાજવા માટેનો છે, એટલે કે એના મનનો જે રથ છે એ કોના બિરાજવા માટેનો છે? પ્રભુના બિરાજવા માટેનો છે. અને જ્યારે પ્રભુ એમાં આવીને બિરાજે ને ત્યારે તે રથ ચાલે અને ત્યારે એ મનમાં મનોરથ ઉપજે. અને અહીંયા જે મોરારદાસ જે છે સેંદરડાવાળા, એમના મનમાં પણ એવો જ મનોરથ ઉપજ્યો છે. મનમાં મનોરથ થયો કે પ્રભુશ્રીને સદેહે ડોલે ઝુલાવવા છે. અને એટલા માટે એકવાર લાખણકા ડોલોત્સવ કર્યો પણ છતાં મનમાં તૃપ્તિ થઈ નથી. અને એટલા માટે ફરીથી પ્રભુને વિનંતી કરે છે અને પ્રભુને સેંદરડા પધારવાની વિનંતી કરે છે. ડોલોત્સવને આડો 1.5 મહિનાનો માસ છે, એટલે કે 1.5 મહિનાની વાર છે. અને ત્યારે આપ શ્રી પોતે ગોપેન્દ્રજી જે છે એ અમદાવાદમાં રૈયા પારેખને ત્યાં બિરાજતા હતા. હવે ત્યાં સેંદરડેથી મોરારદાસ તથા તેમની સાથે સંગી વૈષ્ણવ જે છે કણબી વૈષ્ણવ ગોહિલવાડના સવા પટેલ એ એમની સાથે છે. અને તેમની સાથે સુરાણી દરજી અને વગેરે 35 વૈષ્ણવ જે છે એ અમદાવાદમાં પ્રભુને વિનંતી કરવા માટે આવ્યા છે કે જે કૃપાનાથ ડોલોત્સવ ગોહિલવાડમાં સેંદરડે કરવા પધારો. ક્યાં પધારો? સેંદરડે. કારણ કે મોરારદાસ પોતે ક્યાંના છે? મૂળ વતની એ સેંદરડાના છે. એટલે મનમાં ભાવ છે, તૃપ્તિ થઈ નથી, એટલે પ્રભુને વિનંતી કરવા આવ્યા છે. એમની સાથે સવા પટેલ અને એની સાથે સાથે બીજા 35 વૈષ્ણવ છે. અને કહે છે કે પ્રભુને વિનંતી કરે છે ગોહિલવાડમાં પ્રભુ આપ ડોલોત્સવ કરવા માટે પધારો. અને ત્યારે આપ શ્રી પ્રસન્નતાથી એમની વિનંતી સ્વીકારે છે અને કહે છે કે સારું, તમે જઈને તૈયારી કરો. આપણે ત્યાં સુધી જોઈ ગયા. હવે મોરારદાસ જે છે એમના સંગી વૈષ્ણવની સાથે એ સેંદરડા પધારે છે ગોહિલવાડમાં. અને ત્યાં આગળ મોરારદાસ
આ જે પ્રસંગ છે એ ડીપમાં આપેલો છે, એ પુષ્ટિ સંહિતા ખંડ 2માં આપ્યો છે. પેજ નંબર છે 388 એટલે 388 નંબરના પેજ ઉપર. હું ત્યાંથી લઉં છું. આજે આપણે એ ડોલોત્સવનો આનંદ લઈશું. પેજ નંબર 388 અને છેલ્લો પેરેગ્રાફ છે, ત્યાંથી કન્ટિન્યુ કરું કે મોરારદાસ પોતાના દેશમાં વૈષ્ણવોને સાથે તેડી, અને એ ગોહિલવાડના જે વૈષ્ણવ એમની સાથે આવ્યા હતા 35 જણ, એ સર્વેને લઈ અને તૈયારી કરવા માટે સેંદરડા આવ્યા. અને શ્રીજીની જે આજ્ઞા હતી એ અનુસાર સર્વ દેશમાં પત્રિકા લખી. એટલે પોતે શું કર્યું? સર્વ દેશમાં એમના લાડીલા વૈષ્ણવોને તેડાવવા માટે પત્રિકા લખી. સોરાઠ, હાલાર, વળાંક, ગોહિલવાડ, કચ્છ, ગુજરાત એમ સર્વે ઠેકાણે જ્યાં જ્યાં વૈષ્ણવો છે એ સર્વેને પત્રિકા લખવામાં આવી કે પ્રભુ અહીંયા ડોલોત્સવ કરવાના છે, તો આપ સર્વે અહીં પધારો. અને ડોલોત્સવની સર્વ સામગ્રી જે છે એ બધા વૈષ્ણવોએ ભેળા મળી અને સિદ્ધ કરી દીધી. વૈષ્ણવ જૂથનો તો ઉત્સાહ અપાર છે. હવે ડોલોત્સવને 5 દિવસની વાર છે, અને ત્યારે પ્રભુ ત્યાં આવે છે. પ્રભુનો પરદેશ છે આ 4થા નંબરનો પરદેશ, અને એની કડી છે 8મી. અહીંયા કડી આપી છે તો હું એ લઉં છું. ડોલોત્સવ કે 5 દિવસ રહે, તબ શ્રીજી તિહાં આए, મહાખેલ મચ્યો તેહી બીરિયા, વૈષ્ણવ લાડ લડાए. डोलोत्सव के 5 દિવસ રહે, હા સામૈયા શ્રી જોઈ કોકીનો, વૈષ્ણવ જૂથ સમાજ, ધન્ય દેશ ધન્ય ગાઉં, ધન્ય દેશ ધન્ય ગાઉં, સુફલ કિયો, ધન્ય ધન્ય દિવસ યાજ, સામૈયા શ્રી જી કો કિયો. એટલે સર્વ તૈયારી થઈ ગઈ છે. 5 દિવસની વાર છે ને પ્રભુજી પધારવાના છે. હવે જેના ઉપર ગોકુલપતિ ગોલોકાધિપતિ રીઝી રહ્યા હોય, જેના ઉપર પ્રભુની પૂર્ણ કૃપા હોય, જેને પ્રભુ પ્રીતિથી એને રાખતા હોય, તો એના ભાગ્યની આપણે શું સરાહના કરી શકીએ. અને એ વાત છે મોરારદાસ રસિકરાજ. પોતે ઋતુરાજ વસંતનો જે આનંદોત્સવ છે એ મનાવી અને રસિકજનોને રસનું દાન કરવા માટે અહીંયા ડોલોત્સવના 5 દિવસ પહેલાં સેંદરડા પોતે પધાર્યા. આ અલૌકિક ઉત્સવનો આનંદ લેવા માટે 5000 વૈષ્ણવનું જૂથ એકઠું મળ્યું. એટલે પ્રભુ પધારે છે અને સેંદરડામાં ડોલોત્સવનો લાભ લેવાનો છે. એટલે દેશ વિદેશથી સર્વે જે વૈષ્ણવો જે છે એમ એકઠા મળીને 5000 વૈષ્ણવનું જૂથ ભેગું થયું પ્રભુને ત્યાં આનંદ એ રસનું દાન લેવા માટે. અને એ 5000 વૈષ્ણવનું જૂથ એકઠું મળ્યું છે. સેંદરડા ગામ તો જાણે શું બની ગયું છે? ગોકુળિયું બની ગયું છે. ગોકુળના નાયક જ્યાં બિરાજે ને ત્યાં શું થઈ જાય? અખિલ વ્રજ ખડું થઈ જાય. અને આ જે સેંદરડા જે ગામ જે છે એ પણ અખિલ વ્રજ જેવું જ બની ગયું છે. પ્રભુશ્રીને અગણિત જૂથ વૈષ્ણવ જે છે કીર્તન સમાજ કરી રહ્યું છે, ને ધામધૂમથી ભલી ભાતે સામૈયો કરી અને મોરારદાસને ત્યાં પધરાવી લાવે છે. એટલે પ્રભુશ્રીનું સામૈયું કરવામાં આવે છે. આ બધા વૈષ્ણવ અગણિત જૂથ જે છે કીર્તન સમાજ કરતાં કરતાં ધામધૂમથી ભલી ભાતે પ્રભુને મોરારદાસને ત્યાં પધરાવી લાવે છે. મોરારદાસના મનમાં તો આનંદ માતો નથી. કેમ? કારણ કે આજે તો ગોલોકાધિપતિ પોતે રાસ વિહારી પ્રભુ પોતે અહીંયા આવ્યા છે. એ મનમાં આનંદ મોદ સમાતો નથી, પોતાનું ધન્ય ભાગ માનવા લાગ્યા છે. હા ચહુદિશ થે નિજ જન સબ આએ, આનંદ મોદ બઢાએ, મોરારદાસ મન ફૂલ્યું અપરમિત, મોરારદાસ મન ફૂલ્યું અપરમિત, કહીએ કહા બનાએ, ચહુદિશ થે નિજ જન સબ આએ, હા લાલ વડતળે ડોલ બિરાજે, ભગવદી રસ में रातो
5000 वैष्णव मिले तिहाँ डोल महारस माँ तो લાલવડ તળે ડોલ બિરાજે. એટલે પ્રભુ શ્રી પધાર્યા છે, સર્વત્ર આનંદ છવાઈ રહ્યો છે. પ્રભુ શ્રી ગોપાલલાલ 1664ની સાલમાં સેંદરડા પધાર્યા હતા. આપણે આગળના પ્રસંગમાં જેમ જોયું ગયું કે 1664ની સાલમાં પ્રભુ શ્રી ગોપાલલાલ જ્યારે પરદેશ કરે છે ને સેંદરડા પધારે છે ને, ત્યારે તે ત્યાં આગળ વૃક્ષ વાવે છે. અને એ વૃક્ષ નીચે જ એ નદીના તટ ઉપર જે લાલવડ વાવ્યું છે ને, એ અલૌકિક પ્રતાપબળ પ્રભુએ દેખાડ્યું હતું. અને એ વૃક્ષની નીચે જ અહીંયા મોરારદાસે સુશોભિત ડોલ ખડો કર્યો છે. આપણે એની કલ્પના કરીએ, હૃદયમાં એની ઝાંખી કરવાનો પ્રયત્ન કરીએ કે એક ઘટાદાર વૃક્ષ છે પ્રભુએ વાવેલું, અને તેના નીચે સુશોભિત ડોલ, એક ઝૂલો સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યો છે. ડોલને અતિ સુંદર શણગારવામાં આવે છે, એટલે કે એને ખૂબ સુંદર રીતે સુશોભિત કરવામાં આવે છે. કંદલીના મનોહર સ્તંભો, વિવિધ પ્રકારના પુષ્પો તથા લતા પતા, આસોપાલવના તોરણો તથા વિવિધ પ્રકારના મોતીના ઝુમખાઓ લટકાવવામાં આવ્યા છે. એટલે કેવી રીતે એ ડોલને સજાવ્યો છે? તો કંદલીના મનોહર સ્તંભ દ્વારા, એ સ્તંભની ઉપર વિવિધ પ્રકારના પુષ્પો દ્વારા, આસોપાલવના તોરણો અને લતા પતાથી એટલો સુંદર રીતે સજાવવામાં આવ્યો છે. અને એના ઉપર મોતીના ઝુમખા લગાવવામાં આવ્યા છે. રંગબેરંગી ધજા પતાકા સાથે સમિયાણાઓ ખડા કરવામાં આવ્યા છે. અને એની આગળ રંગબેરંગી ધજા પતાકા સાથે વૈષ્ણવોને બિરાજવા માટે ત્યાં આગળ સામિયાણા પણ ખડા કરવામાં આવ્યા છે. સુંદર મખમલના શ્વેત ગાદી તકિયા બિછોનાથી ડોલનો ઝૂલો તૈયાર કર્યો છે. અને એ ડોલનો ઝૂલો જે છે એના ઉપર શ્વેત ગાદી તકિયા બિછાવવામાં આવ્યા છે. અને એ ઝૂલો જે છે, એ ડોલનો ઝૂલો પ્રભુ માટે આટલી સુંદર રીતે તૈયાર કરવામાં આવે છે. મોરારદાસે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીને વિવિધ પ્રકારના વસ્ત્રાભરણ ધારણ કરાવ્યા. એટલે પ્રભુ શ્રી પધાર્યા, સામૈયા કર્યા, અને હવે પ્રભુશ્રીના શૃંગાર કર્યા. મોરારદાસે એમને સુંદર વસ્ત્ર પરિધાન કરવામાં આવ્યા. એમના ઉપર એમને વિવિધ માળાઓના શૃંગાર કરવામાં આવ્યા. અને સાથે સાથે આભરણ, અલગ અલગ પ્રકારના પ્રભુના શ્રીંગ ઉપર આભરણ કરવામાં આવ્યા. એવી રીતે પ્રભુના સુંદર શૃંગાર કર્યા છે. અને શૃંગાર કરી મોરારદાસ પ્રભુને ડોલમાં બિરાજવા માટેની વિનંતી કરે છે. અને એ મારા ગોલોકાધિપતિ રસરાજ પ્રભુ જે છે, એ મંદ મંદ મુસ્કાતા મુસ્કાતા ડોલમાં બિરાજે છે. કેટલું સુંદર દ્રશ્ય! આ સુંદર દ્રશ્ય એ બધા વૈષ્ણવો નિહાળી રહ્યા છે. પ્રભુ સર્વને આનંદ આપી રહ્યા છે. પ્રભુજીને ખેલાવવા માટે કેવી તૈયારી છે? તો પ્રભુજીને ખેલાવવા માટે અબીર ગુલાલ અને કેસર, એટલે અબીર ગુલાલ અને કેસર જળ જે છે એ ઘૂંટીને, કેસર જે છે એને ઘૂંટ્યું છે, અને એનાથી કેસર જળના ગગરા ભરવામાં આવ્યા. અબીર ગુલાલના થાળ સજાવવામાં આવ્યા છે. પ્રભુના આગળ ત્યાં આગળ બધું સજાઈને મૂક્યું છે મોરારદાસે. કેસુડાના જળના સુગંધિત દ્રવ્યો પધરાવ્યા છે. એટલે કેસુડાનું જળ તો કર્યું જ છે, અને એની સાથે એની અંદર અલગ અલગ પ્રકારના સુગંધી પધરાવવામાં આવ્યા છે. પ્રભુ તો શ્રી કોમળ છે, અને એમને સુખ માટે એ જળ પણ કેવું છે, પ્રભુજીને ના તો ગરમ લાગે અને ના તો ઠંડુ લાગે, એવું ઉષ્ણ નહીં અને ઠંડુ પણ નહીં, એવું સન્માન તાપવાળું જે છે એવું જળ પ્રભુશ્રી માટે તૈયાર કરવામાં આવે છે, કે જેથી કરીને પ્રભુને સુખ થાય. એવા જળના આખા મોટા મોટા ગગરા ભરીને પ્રભુ આગળ પધરાવવામાં આવ્યા છે. અનેક પ્રકારના સુગંધી દ્રવ્યો, અરગજા, સોંધો, ચૂવા, ચંદન વિવિધ પ્રકારે તૈયાર કરી અને પ્રભુની આગળ ધર્યા છે. પ્રભુ એ ડોલમાં બિરાજ્યા છે, અને પ્રભુની આગળ સર્વ સામગ્રી તૈયાર છે કે હવે પ્રભુ તમે અમને રંગો અને અમને રસમાં તરબોળ કરી દો. हाय अबीर गुलाल रग जाके सर कीच मचो अति भारी खेल मचो जू परस्पर भारी. हाँ खेल मचो जू परस्पर भारी सुधन परतन रनारी अबीर गुलाल रग जाके सर
પ્રભુજી બિરાજ્યા છે અને બધા વૈષ્ણવો સાથે વૈષ્ણવ મંડળી સાજ સમાજ કીર્તન કરવા લાગ્યા છે. જાંજ પખાજના સાથે લક્ષ્મીદાસ, જીવનદાસ વગેરે જે મહાનુભાવો છે, જે ભગવદીજન છે, એ સુમંગલ જશ પ્રભુનો ગૌરાવી રહ્યા છે. સર્વ કોઈ આનંદમાં ઝૂમી રહ્યું છે અને એવા સમયે મોરારદાસ પ્રભુજીને ડોલમાં ઝુલાવતા ખેલાવતા જાય છે અને પ્રભુજીના શ્રીહસ્તમાં રંગ ભરી ભરીને કેસરની પિચકારી આપી રહ્યા છે. એટલે પ્રભુજી બિરાજ્યા છે, મોરારદાસ હિંડોળાને ઝુલાવતા જાય છે, હાથથી પ્રભુને ખેલાવતા જાય છે અને સાથે સાથે બીજી તરફ જે કેસર જળના ગગરા ભર્યા છે ને એમાંથી પિચકારી ભરી ભરી અને પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના હાથમાં દઈ રહ્યા છે. પ્રભુજી તાકી તાકી પિચકારીને માર સર્વ વૈષ્ણવ સર્વ નિજજન ઉપર મચાવી રહ્યા છે. પ્રભુ તો એના નિજજનને ખેલાવવા માટે, રસ આપવા માટે આવ્યા છે ને, અને એટલા માટે તાકી તાકી એના જે જન જે છે, ભગવદી જનો છે, એને મારી રહ્યા છે. જળથી અબીર ગુલાલના થાળમાંથી ખોબા ભરી ભરીને ચારો તરફ નિજજન ઉપર ઉડાવતા મુસ્કાઈ રહ્યા છે અને પોતે ચારો તરફ એ થાળના જે ભર્યા છે અબીર અને ગુલાલના પિચકારીઓ તો મારે જ છે, પણ એની સાથે સાથે થાળમાંથી અબીર અને ગુલાલના ખોબા ભરી ભરીને વૈષ્ણવ ઉપર ડારી રહ્યા છે, એને પોતાના રંગે રંગી રહ્યા છે. સર્વ નરનારી વૃંદ સન્મુખ આવીને આનંદ લૂંટી રહ્યા છે. એટલે કે પ્રભુ તો મુસ્કાઈને પ્રભુ એમના નિજજનને એ રંગી રહ્યા છે અને બધા જે જન જે છે એ દૂર ભાગતા નથી, પણ એ રંગમાં રંગાઈ રહ્યા છે અને એમ કહે છે કે પ્રભુ અમને મારો, અમને આ રંગમાં રંગી દો. અને એટલા માટે એ આગળ આવીને આનંદ લૂંટી રહ્યા છે. કેસર, કુમકુમ, અબીર, ગુલાલનો તો ચારો તરફ કીચ મચ્યો છે. એટલે કે ચારો તરફ એ કેસર જળ અને અબીર ગુલાલનો તો કીચ મચી રહ્યો છે. ફૂલેલની વાસ ચો તરફ ફેલાઈ રહી છે અને આખું જે વાતાવરણ જે છે એ ફૂલન અને સુગંધી પદાર્થોથી મગમગી રહ્યું છે. એકદમ સુંદર સુગંધ એ ચારો તરફ ફેલાઈ રહી છે. સર્વજન આનંદ વિભોર બની નાચી કૂદી રહ્યા છે. પ્રભુના રસમાં તરબોળ બની ગયા છે, આનંદમાં નાચી કૂદી રહ્યા છે. પ્રભુજી સર્વ જૂથ મધ્ય ખેલી રહ્યા છે. પ્રભુજી સર્વ જૂથ મધ્ય પોતે બિરાજે છે અને બધાને ખેલાવી રહ્યા છે. પોતે એ બધા વૈષ્ણવોને આનંદ લેવડાવી રહ્યા છે. વૈષ્ણવ જૂથે પણ પ્રભુજીને ઘેરીને ખૂબ જ ખેલાવીને લાડ લડાવી રહ્યા છે અને બધા વૈષ્ણવો જે છે એ પણ પ્રભુજીને ચો તરફથી ઘેરી લીધા છે અને એમની સાથે ખેલ કરી રહ્યા છે. પ્રભુ એમને લાડ લડાવી રહ્યા છે અને એ પણ પ્રભુને લાડ લડાવી રહ્યા છે. આટલો આનંદ એ ચો તરફ પ્રસરાઈ રહ્યો છે. રંગરસિયું વૈષ્ણવ જે જૂથ છે એ પરસ્પર ઘણું ખેલવા લાગે. એટલે કે જૂથ જે છે એ ઠાકોરજી સાથે અને પરસ્પર સર્વ કોઈ એકબીજાને રંગ લગાવી અને ખેલવા લાગી રહ્યું છે. નર નારીના જૂથ એક થઈને ખેલ્યા છે. કોઈને દેહ દશાની સુધ રહી નથી. લે પ્રભુ જ્યાં છે, પ્રભુ આવા રસથી આપણને રંગે છે તો એ રંગમાં બધા રંગાઈ ગયા. હવે દેહ દશાનું કોઈને ભાન નથી. શ્રીજીએ પણ જૂથના મધ્યમાં પધારી સર્વેના મન મનોરથ પૂર્ણ કરે. એટલે પ્રભુ પોતે પણ એ જૂથના જે મન મનોરથ છે, જૂથના સર્વેના મન મનોરથ પૂર્ણ કરે છે. સમયના સુખાનંદનું વર્ણન કવિ કહે કે શું લખવું. એટલે અહીંયા વિનોદાયા વર્ણન કરે છે. એમ કહે છે કે હું કઈ રીતે, કઈ વાણીમાં આનું વર્ણન કર્યું મને સમજાતું નથી. 5000 વૈષ્ણવ જૂથ જ્યાં પ્રભુજી સાથે છૂટે પટે ખેલી રહ્યું હોય તેનું વર્ણન અમે નજરે જોયું છે, જાણ્યું છે, માણ્યું છે, છતાં પાંચા ભાભા એ લીલાનું વર્ણન કરવા વાણી ચાલતી નથી. એટલે કે વિનોદરાય જે મહાભગવદી છે, જે આ પ્રસંગનું વર્ણન કરીને આપણને સૌને પણ આનંદ લેવડાવી રહ્યા છે, પોતે એમ કહે છે કે હું ત્યારે હતો, મેં જાણ્યું છે, જોયું છે અને એને માણ્યું પણ છે, પણ હવે એનું વર્ણન કઈ રીતે કરું, મારી વાણી ચાલતી નથી. એવી રીતે આ સર્વ જૂથ જે છે એ આનંદ લે છે. મોરારદાસની દેહ દશા તો વિલક્ષણ થઈ ગઈ છે. આ સમયે મોરારદાસની તો દેહ દશા વિલક્ષણ થઈ ગઈ છે. પોતાના મનમાં મોદ માતો નથી. ડોલોત્સવનો આનંદનો મહારસ સર્વના મનમાં ઉભરાઈ રહ્યો છે. એટલે કે સર્વના હૃદયમાં જે રસ બહાર તો છલક્યો જ, પણ હવે હૃદયમાં પણ એ છલકાઈ રહ્યો છે. તેવું અલૌકિક સુખ પ્રભુશ્રીએ સેંદરડામાં ડોલોત્સવનો સર્વ વૈષ્ણવને આપ્યો અને એ હું માનું ત્યાં સુધી આપણને સર્વને પણ એ સુખ મળ્યું હોય. એવી રીતે આ ડોલોત્સવની પૂર્ણાહુતિ થઈ. હવે એ ડોલોત્સવ સમયે જ એમ કહીએ ને કે અલૌકિક પ્રતાપબળ પ્રભુશ્રી હંમેશા દેખાડે છે અને અહીંયા પણ એવું જ પ્રતાપબળ પ્રભુશ્રીએ દેખાડ્યું.
સેંદરડામાં વૈષ્ણવનું જૂથ 5000નું ભેગું થયું હતું અને મોરારદાસના મનમાં સામગ્રી વિશે જરા સંદેહ થયો. એટલે મોરારદાસ હવે ડોલોત્સવ ખેલ્યા પછી સર્વ વૈષ્ણવ જૂથ છે ભૂખ્યું છે, પ્રસાદ લેવડાવવા છે, અને એટલા માટે જ્યારે એ રસોઈ ઘરમાં જાય છે, જુએ છે તો સામગ્રી જે છે એ જોઈને થોડો સંદેહ થયો. 5000 વૈષ્ણવ જૂથ છે, સામગ્રી થોડી ઓછી લાગે છે. મનમાં વિચારવા લાગ્યા કે હવે શું કરું. એકાએક પોતાના મનની વાત પ્રભુજી આગળ કહેવા વિચારી. આ બહુ સુંદર દ્રષ્ટાંત આપતા કહે છે કે જ્યારે મનમાં કોઈ મૂંઝવણ થાય ને, મનમાં એમ થાય કે આમાં શું કરવું, જ્યારે મનમાં વિટંબણા થાય કે શંકા કોઈ આવે, તો એ સમયે હંમેશા પ્રભુને પહેલાં કહેવું. મનમાં કોઈ મનોરથ ઉપજે કે મનમાં જ્યારે કોઈ વિચાર આવે છે તો એ પ્રભુના ચરણે ધરવો. પ્રભુ આપણા ગ્રહપતિ છે ને આપણને સાંભળે છે, તો બસ એમને પહેલાં કહેવું. ને મોરારદાસને પણ મનમાં એમ થાય છે, શંકા આવી, પણ એટલા માટે થયું કે પ્રભુને પહેલાં કહું, આ તો મારા ગ્રહપતિ છે, તો હું એમને પહેલાં જાણ કરું. અને એવું વિચારી અને પ્રભુ આગળ એ કહેવા જાય છે, મોરાર મન કી ખોલ કહી, પ્રભુથ બચન પ્રકાશ, કહ્યો એહી આનંદ ભાઈ, દિએ દપટ લે દાસ, મોરાર મન કી ખોલ કહી. એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી આગળ મોરારદાસ નમ્ર ભાવે વિનંતી કરતા કહે છે, જે રાજ વૈષ્ણવ જૂથ અપાર છે અને સામગ્રીમાં મને ન્યૂનતા લાગે છે, એટલે મને થોડી ઓછી લાગે છે, તો રાજ કેમ થાય, કઈ રીતે કરી શકાય પ્રભુ? હવે મનમાં સમાધાન શંકા છે, પ્રભુ શું કરીશું હવે? મોરારદાસે પોતાની જે મનની વિટામણા છે એ પ્રભુશ્રીને કહી દીધી અને પ્રભુશ્રી આગળ ખુલ્લી કરી. એ પ્રભુશ્રી ગોપેન્દ્રજી મોરારદાસની જે વિસામણ છે મનની એ જાણી ગયા. પ્રભુશ્રી પોતે સામગ્રી ભંડાર તરફ પધાર્યા. એટલે પોતે ગોપેન્દ્રજી એમ કહે છે કે ચાલો હું આવું છું, અને મોરારદાસને સાથે લઈ અને સામગ્રી ભંડાર જે છે ત્યાં આગળ પ્રભુ પોતે પધારે છે અને સામગ્રી ઉપર આપશી દ્રષ્ટિ કરતા શ્રી મુક્તિ કહે છે, અરે મોરાર, સામગ્રી તો અઢળક છે, તું શાને સંદેહ કરો છો? એટલે પ્રભુશ્રીએ તો દ્રષ્ટિ કરી, હવે દ્રષ્ટિ કરતા આગળ કંઈ કહેવું પડે, એ તો પૂર્ણ પુરુષોત્તમ છે ને, અને એટલા માટે જેવી દ્રષ્ટિ કરે છે એ સામગ્રી જે ન્યૂન્ય હતી એ અઢળક બની જાય છે. અને પ્રભુ લીલા કરતા કહે છે મોરારદાસને કે મોરારદાસ, તું જોતો ખરો કે આ સામગ્રી તો અઢળક છે, તું શાને ચિંતા કરે છે, શાને સંદેહ કરે છે? અને પ્રભુશ્રીની અલૌકિક દ્રષ્ટિ પડતા જ સામગ્રી જે છે એ અઢળક થઈ ગઈ. મોરારદાસનો તો હર્ષનો પાર રહ્યો નહીં. પ્રભુએ મનની વિસામણ એક પળમાં દૂર કરી. મોટા મનથી વૈષ્ણવોને પ્રેમપૂર્વક, ભાવ ઉત્તમ છે ને, મોટા મનથી પ્રભુના જે લાડીલા વૈષ્ણવો છે એમને પ્રેમપૂર્વક, ભાવપૂર્વક પ્રસાદ લેવડાવ્યા. અને વૈષ્ણવોને વિદાય તો થતા તે સમયે માળા પ્રસાદ, આપણે આગળ પંક્તિમાં જોઈને, દિયે દપટ લે દાસ, એટલે કે દાસને પણ પુષ્કળ, દપટ એટલે પુષ્કળ પ્રમાણમાં પ્રસાદ, એમ અઢળક પ્રસાદ હતો. તો એ જે ન્યૂન્ય પ્રસાદ હતો એની જગ્યાએ બધા વૈષ્ણવ પ્રસાદ તો લીધો જ, પણ એની સાથે સાથે જ્યારે વિદાય લીધી ને ત્યારે એમને માર્ગમાં કામ આવે એટલા માટે સાથે પણ પ્રસાદ પધરાવી આપ્યો, જેથી વાટમાં વૈષ્ણવોને ઉપયોગી થાય. આવા મોરારદાસ અને એમના પ્રિયતમ એવા પ્રભુ શ્રી ગોપેન્દ્રજી, એમનો પ્રસંગ છે. પ્રભુએ આવી રીતે મોરારદાસને, સેંદરડાવાળાને અને એની સાથે 5000 જે જૂથ વૈષ્ણવ બિરાજે છે એ સર્વને ડોલોત્સવનો લાભ આપ્યો. મોરારદાસ તથા સવા પટેલના જે મનના મનોરથ હતા એ સર્વે મનોરથ પ્રભુશ્રીએ પૂર્ણ કર્યા. અને સવા પટેલ એ જે છે વંશના જે વ્યક્તિઓ છે એ બધા સવાણી કહેવાયા. પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના આજ સુધી એ બધા સેવક છે. મોરારદાસ એવા પરમ કૃપા પાત્ર વૈષ્ણવ હતા અને તેમની વાર્તાનો પાર નથી. જો અહીંયા એમનો પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું. જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ.